છો? મજામાં? હું પણ મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં જ હશો. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મારા ફઈબાના ઘરે. કે આપણે સવારે જામનગરથી વહેલા નીકળી ગયા હતા કેમ કે રવિરાજને મેડિકલે જવાનું છે. એટલે અત્યારે આપણે કેટલા 9:30 થવા આવ્યા છીએ. આપણે અત્યારે ફઈબાના ઘરે પહોંચી ગયા છીએ. બીજરાજ છે નહીં, એ ગયો છે ગોંડલ અને પુવા પણ નથી, એ પણ ગયા છે જામકંડોળા. જો મને કેવી મજા આવે છે, કેવો એકલો એકલો રમે છે. એ ગોલુ સવારે ઠંડી હતી. હવે જો અમે ભર ઉનાળામાં સ્વેટર પહેર્યા છે કેમ કે સવારે પવન એટલો ઠંડો હતો ને. જયદ્રથને તો ધાર્મિકાનું ટી-શર્ટ પહેરાવ્યું છે. હાલો આપણે તમને દેખાડું મારા ભાઈવાનું ઘર. હા જો હિંચકામાં બેહી ગઈ છે. શું કરસ? પતંગિયા જો ગાંઠિયા ઢોયરા ને મને ખબર જ હતી. મેં કીધું તું બાબાને એ ઢોરશે. હા જો અહીંયા વ્લોગ જોવા બેહી ગયા છે મારા બાબા. ફૂલ શોખીન જો એને ડેકોરેશન કર્યું છે. આ મારા મોટા બાપુ છે. કોને બોલાવસ? મામાને? મામા નથી ક્યાં? હે જો મારા ભાઈબાના દીકરી બે છે. બે અત્યારે સાસરે છે. હાલો હું તમને દેખાડું. આ અમારા જમાઈ અને અમારા મનકુબા. જો મારા બાબાનો પેલાનો ફોટો. બાબાએ ચાંદલો ચોડી દીધો છે કે કપાળમાં ચાંદલો ચોડી દઉં. હું હરખો ચોડી દઉં. હવે દેખાણું હરખું. આ છે મારા ફુવા. ત્યાં આવી રહ્યા. નાનપણનો ભાઈ બહેનનો ફોટો. મનીષાબા અને બિજરાજસિંહ. ના હવે ખાવ. જો અને આરામ કરી લીધો કે હાલો હવે એને મેડિકલે જવાનું છે. તો ક્યાં ગયા બાબા? ક્યાં ગયા? ક્યાં? આમ જો આને બેસાડી દીધો. ક્યાં ગયા બાબા? ના તને નથી લઈ જાવ, તું હિંચકા ખા. આવી ગયા મારા બાબા. સાક્ષી હેરાન કરે છે. ઘડીક થાય તો પાણી દ્યો, ઘડીક થાય તો ખાવાનું દ્યો. આ ખાધું તો નહીં. આ કોણ ખાશે? અમે નાસ્તા પાણી કરીને આવ્યા જામકંડોળા. ભૂખ લાગી હતી ને મને પીવો તો ચા. નીંદર આવતી હતી રાતે મોડા સુતા હતા તો કા. આને તો બુટાઈ પહેરી લીધા. જો ઉતાવળ તો જો. હા હાલો એમને મેડિકલે જવાનું. ના અત્યારે જ જવાનું છે. 10:30 નું કીધું તું. અત્યારે 9:30 9:45 થયા ને. ચલો આપણે નીકળીએ. તો ગાઈસ સામે ડેમ છે. અત્યારે ડેમ ખાલી ગયો છે, એટલો બધો ભરેલો નથી. કેવું લોકેશન છે. અહીંયા રાતે નીકળ્યા હોય તો કેવી બીક લાગે. ચારે બાજુ પથ્થર આવજો. અહીંયા પાણી આવતું હોય છે. ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યાં ને. એટલે જ કેવી મજા આવતી હશે. ડેમ ઓવરફ્લો થાય ત્યારે અહીંયા પાણી આવતું ને નાવાની કેવી મજા આવતી. પાણીનો ધોધ એવડો હોય ને, બસ એવડો હોય તો આપણે તણાઈ જાય કા. બાપા આ તો રવિરાજે કમર ભાંગી નાખી અમારી. હો સારું જઈ તો અમે જો ડુંગરામથી આવી રીતે હોય બેટા. આવી રીતે બે હાય હે. અહીંયા ડુંગળી વાવી છે. ડુંગળી કોઈને ખાવી હોય તો લઈ જાજો. અહીંથી ખેતરમાંથી ઉપાડી લેજો.
આ બધી બાજુ છે ઘઉં કાઢી નાખ્યા છે, ખેતર ખાલી કરે છે. तड़का लग गया. जाऊ नावा जयदत्त जा डोबा नहीं डोबा. અત્યારે પાણી હોય અત્યારે મસ્તીનું ઠંડુ ઠંડુ. કેવો તડકો લાગ્યો. રવિરાજ તો લાલ લાલ થઈ ગયો એનો ફેસ. તને ગરમી થઈ ગઈ ને? કાંઈ નથી, ગરમી થઈ ગઈ. સ્વેટર પહેરી લીધું છે દીદીનું જો ને, અને સોડા પીવી છે. ખાલી સાક્ષીને ખોલી દો. જો મારો નાસ્તો, જીરા મસાલા સોડા અને ટમેટો કુરકુરે. ટમેટો કુરકુરે જયદ્રથના જો, મારા નથી. હાલ્યો ખોલી દો ને. આવીને શાંતિ થઈ. હવે ફ્રેશ થાવું, ફ્રેશ થઈ અને પછી હુઈ જાવ, કેમ કે સવારમાં ફૂલ ઠંડી હતી એટલે અમે કોઈ ફ્રેશ થયા વગર ખાલી ચા પાણી પી નીકળી ગયા હતા. અને અત્યારે આમ જો હે બતા થાકી ગયા છીએ હો. ઢોળી નાખ્યા કુરકુરે. આ ભૈલન ભૈલે બધું. હાલો છોકરાઓ નથી થાય. આ તો જો ઠેઠ જામનગરથી હુઈ ગયો તો જામ કંડોળાથી આગળ ઉઠ્યો જ, ત્યાં લગી હૂતો હૂતો આવ્યો. આય હુઈ ગઈ હતી. તું ક્યાં ઉઠી હતી? કાલાવડની આગળ હતો કા? ગાડી ઊભી રાખીને ત્યાં થાકી ગયા હતા તો ઘડીક હોલ્ડ કર્યો ને, એ ત્યાં ઉઠી. ચલો અત્યારે ફ્રેશ થઈ જાય. સવારે તો મોર્નિંગમાં ચા પીને નીકળી ગયા હતા. અત્યારે ફૂલ થાકડો લાગ્યો છે. અમારા મોઢા ઉપર દેખાતો હોય છે થાકડો. અત્યારે તો પહેલાં મસ્ત મજાનું ઠંડા પાણીએ નાહી લઈ. તડકો હારી ભટનો લાગ્યો છે. જો હજી ઉડાડે છે આમ આમ આમ. એક આમ ઉડાડ્યું, એક આમ ઉડાડ્યું. એ તો હોવાના નથી, એને હાલો નવરાવી દઉં એટલે એ હારોહાર મારી હુઈ જાય. અત્યારે વાગ્યા 11:10 થઈ ગઈ છે. 1:30-2 વાગ્યા લગી રવિરાજ આવવાના નથી એટલે આપણે 1:30-2 વાગ્યા લગી નીંદર કરવાની છે. પછી કામ કરશું. આ માલ હજી કોઈ લઈ નથી ગયું. અમારે કેવી ઉતાવળમાં બંધાવ્યા. અમે એના હાટું થઈને માલ પૂરો કરવા હાટું થઈને અમે રાત્રે 8-8:30 વાગી ગયા હતા કે અમે બધાને કરી દઈને જોતો હોય તો ક્યારેક તો એવા શેઠિયા લોહી પીવે ને વાત પૂછો. ચલો અત્યારે આપણે પહેલાં તો રવિરાજ નાવા ગયા છે. જો એને કોફી બોફી પીવી હોય તો કરી દઈ. હા ચલો આપણે અત્યારે કોફી બોફી કરીએ. બહુ થાકી ગયા. હવે ઘરે આવીને સાચો થાકડો હવે લાગે. સવારની કેટલા 11-11:30 ઘરે પહોંચીને પછી કાંઈ ખાધા પીધા વગર ફ્રેશ થઈ અને હું સૂઈ ગઈ ને રવિરાજ ગયા મેડિકલે. છોકરાઓને લઈને બેને સૂઈ ગઈ હતી. પછી 4 વાગે ઉઠીને ચા ને પૂરી ને લસણની ચટણી કકડાવી અને પછી અમે લોકો નાસ્તા પાણી કરીને મેં ઘરનું કામ ઉપાડ્યું. 5 વાગે રવિરાજ મેડિકલે ગયા. અત્યારે વાગી ગયા 8:30 વાગી ગયા છે. અત્યારે જો ફ્રી થઈ છું કામકાજ કરીને બધું. જો હા જો લોટ ચૂતે. તું ક્યાંથી ફ્રીજમાંથી લઈ આવી ને લોટ? કડક થઈ ગયો ને? કડક જ થઈ જાય. એના મામાએ બોટલ આપી ને તો બોટલથી રમે છે. હું જોઉં છું સિરિયલ. હવે અત્યારે બાંધણા લઈ 8:30 વાગે અત્યારે હું બાંધણા રહીશ ને રવિરાજ આવશે પછી જમવાનું શું કરવું છે એ નક્કી કરશું. અત્યારે હવે ઓર્ડર બપોરે જ આવ્યો હતો પણ મેં કીધું ના અત્યારે હું કાંઈ કામ નહીં કરું કેમ કે હું ફૂલ થાકી ગઈ છું. ઉજાગરા ને થાકોડો ને બધું સાથે ભેગું થયું છે ને એમાં આને છે ને બહુ લોહી પીધા છે. આવતી વખતે હરખો બેસતો જ નહોતો.
એટલે અત્યારે હવે હું છે ને બાંધણા કરી નાખું. 20 ઓઢણીઓ દેવાની છે ને સફેદ બાંધણા છે એ રવિરાજ બાંધ નાખશે. પછી જમવાનું કરી પછી નહીં એ આવશે ત્યારે જમવાનું કરી હા તું રોટલી કરી નાખ. આ બાંધણા પૂરા કરવા રહેશે તો સવાર પડી જશે. ચલો અત્યારે હું બાંધણા કરવા બેસી જાઉં. છોકરાઓ બે રમે છે, એક અહીંયા રમે છે ને એક અહીંયા રમે છે. હમણાં સારું ખાધું છે તો નબળું ખાવાનું મન થતું નથી. બપોરે વેફર ને ચાંદ પૂરી ને બધું ખાધું હતું તોય અત્યારે પાણીપુરી ખાવી છે મારે. ને આ કે અત્યારે પાણીપુરી રહેવા દે. એમાં અમારે થઈ ગઈ લપ અને ઈ કે છે કે તું કે 1 મિનિટમાં કેટલી પાણીપુરી ખાઈ જા. મેં કીધું 1 મિનિટ કે 2 મિનિટ? 1 મિનિટ. ચલો ડન. એ કે 1 મિનિટમાં કેટલી પાણીપુરી ખાઈ જા. મેં એમ કેમ કેવું કે 1 મિનિટમાં કેટલી પાણીપુરી ખવાઈ જાય. ત્યાં અમારે લગાવ્યું છે રેસ, શરિયત મારવી છે. જો ઈ હારી જાય ઈ 1 મિનિટમાં મારાથી વધારે પાણીપુરી ખાઈ જશે ને હા એ હવે જોઈએ કોણ કેટલી પાણીપુરી ખાઈ જાય. બરોબર ને? તું ટાઈમિંગ જોજે. જો રવિરાજ 1 મિનિટમાં મારાથી વધારે પાણીપુરી ખાઈ જાય ને તો એને મને 500 રૂપિયા આપવાના. બરોબર? ડન ને? પાકું. ફરી ન જતા હો, કેમ કે કડાળા જાય કોઈ દી પૈસા દેતા જ નથી. એટલે જો હું પેલા 500 રૂપિયા છે ને એ પેલા 500 રૂપિયા મારા પાકીટમાં નાખી દઈશ ને જો હું વધારે ઈ વધારે ખાઈ જાય તો હું આપીશ ને હું વધારે ખાઈ જાઉં તો ઈ આપશે. તો ત્યાં થઈ જાજો 500 રૂપિયા હારવા માટે. તમારે હારવાનું. ખાવામાં પાણીપુરી ખાવામાં લેડીઝને કોઈ પહોંચી શકતું થઈ ગયા છે. અત્યારે જાય છે પાણીપુરી લેવા. અત્યારે 9:30 વાગી ગયા છે ને જો મારો દીકો તૈયાર થાય છે. એ પપ્પા વયા ગયા. તો અત્યારે સાક્ષી જયદ્રથ ને એના પપ્પા જાય છે પાણીપુરી લેવાનો. હું અત્યારે બટેટા ને એવું બાફવા મૂકી રાડું નાખી રોતા ગઈ. ક્યાં જો અમારે રવિરાજ ઘરમાં આવે ને એટલે લાઈટું બાઈટું બધું બંધ કરી નાખે. જો બાંધણા હજી એમને પડ્યા છે, ચાપીને રાખ્યા તોય લઈ નથી ગયા. ચલો એ જઈએ છે. હાલો તમે લેતા આવો. ક્યાં ગઈ પાછી? ચાલો એ પાણીપુરી લેવા જાય છે ને આપણે હવે બટેટા બાફવા મૂકીએ. ક્યાં ગયા? ગાડી આમ રાખી છે અહીંયા વગા. કેદી મારી ઘરે અવળી 4 વ્હીલ મારી પડી હોય છે. મારે તો સ્કોર્પિયો જ લેવો છે. જેદી લેવો ને તેદી સ્કોર્પિયો જ લેવો જ હે ને. એક સપનું છે કે હવે સ્કોર્પિયો ઘરના આંગણે પડ્યો હોય. બ્લીથી પાછો બ્લેક કલરનો નહીં. ચલો હવે તમે લોકો જાઓ ને હું જાઉં અંદર. સારું ચાલો હું જાઉં છું અંદર. ડલો બંધ કરી દેજો. આપણા બટેટા બફાઈને થઈ ગયા છે રેડી ને ડુંગળી પણ સુધારાઈ ગઈ છે. જો હવે મસાલો કરી નાખીને ડુંગળી સુધારી નાખી છે. જો રવિરાજના સેટ ગુંદા લાવ્યા છે તો કાલે આપણે રવિરાજ મસાલો લાવે એટલે આપણે કરવાનું છે. અત્યારે રોઈ અત્યારે કેટલા બધા ચીકુ લાવ્યા છે. ચીકુ છે કાચા બધા કાચા છે. તો હવે આને કેવી રીતે પકવવા? તો રવિરાજ કે છે કે ડુંગળી ભેગા રાખી દે પાકી જાય. કા આ લોકો આવી ગયા જો લઈને. પપ્પાને માટી નથી લગાડવાની. કઈ માટી? ઓડે આપણે લગાવી દીધી. હા હે રવિરાજ આ ચીકુ ડુંગળી ભેગા પાકી જશે. ચલો એ લેતા આવ્યા છે. આપણું કુકર ઠરે ત્યાં હું આને રાખી દઉં. ચીકુ ને ડુંગળી ભેગા રાખી દઉં એટલે બફાતા બટેટા બાયપા એટલે બફાતા આવડી ગયું. એટલે ચીકુ પાકા થતા જાય એમ ખાતા જાવ. થોડા કોલા ઘરે મોકલાવશું, થોડા મમ્મીને દેશું. આમ જો પપ્પાની દીકરી તડકાના આવ્યા એ તો બધાના મોઢા ઓલા થઈ ગયા છે કાળા. તમે મુલતાની માટી લઈ આવ્યા હતા તો જો એને લગાવી હતી બપોરે. મેં એને એ ભાઈ તું હુઈ ન ગયો મને તેમ કે તું હુઈ ગયો.
હારવા માટે તૈયાર થઈ જાજો. આ ચટણી તો શું કરવી? ચટણી, તીખી ચટણી ખાઈ શકશો? તીખું? મને તો તીખું ભાવશે, હું તો તીખું બહુ ખાઉં છું. હે તમે ખાઈ શકશો? ખાલી રાખવા પૂરતી છે. એ હું રાખવા, પણ મારી આ હતી ચટણી. એટલે એ નહીં આમ સ્વાદ આવે ને મરચાની હોય એટલે. અચ્છા એવું? પ્યોર ટેસ્ટ પાણીપુરી બહાર નો હોય ને એવો. એવું? સારું, ચલો ચલો અત્યારે હું આ ચીકુ ને દીકુ આ તો બહુ ગ્લાસ ઉડાડે છો. ચલો આ ચીકુ ને હું રાખી દઉં. પેલા રાખીએ, ગુંદા નોખા પાડી દીધા હતા અને માથે થોડીક ડુંગળી રાખી દઈએ. ચલો હું આ પેલા કમ્પ્લીટ કરી નાખું. અત્યારે પાણીપુરી ચેલેન્જ ની તૈયારી થઈ રહી છે. પૂરી ભરાઈ ગઈ છે. બે થાળીમાં 20 પૂરી મૂકીશ. 1 મિનિટમાં કોણ કેટલી ખાય છે ને ઈ ચેલેન્જ. ઓકે, પેલા ટર્ન કોનો, તમારો કે મારો? તારો. પેલા હું ખાઉં. ઓકે ચાલો. અત્યારે ચેલેન્જ માટે અમે થઈ ગયા છીએ રેડી. ની જો પાણીપુરી પણ ભરાઈ ગઈ છે ને તીખું પાણી પણ આવી ગયું છે. અહીંયા સાક્ષી પણ જો જમવા માંડી છે. આ રવિરાજ ટાઈમર સેટ કરે છે. જોઈએ કોણ જીતશે ગાઈસ. આગળ વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને જોવાની. રવિરાજ જીતે કે હું જીતે, 1 મિનિટમાં જી સૌથી વધારે પૂરી ખાઈ જાય એ જીતા. હારે એ સામેવાળા વ્યક્તિને 500 રૂપિયા દે. જો રવિરાજ હારે તો એ મને 500 દે ને હું હારું તો હું એને 500 દઉં. કોણ જીતશે સાક્ષી? મમ્મી કે પપ્પા? બે જીતશે. આને તો બે બાજુ ડાકલી વગાડી દીધી. ચલો કોણ જીતશે હવે આપણે જોઈએ. હા ડન. ચલો અહીંયા ટાઈમર પણ લાગી ગયું છે. રવિરાજ ઉતારશે વિડીયો. અહીંયા ટાઈમર રાખી. પેલો વારો મારો. ગાઈસ જીજ્ઞા એના માટે ફૂલ તીખી પાણીપુરી કરી છે. આપણે એવી તીખી નહીં ચેલેન્જમાં ખાઈ, કેમ કે આપણે એટલી બધી ખાઈ ન શકીએ તીખી. ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો હાલો આપણો સ્ટાર્ટ કરીએ છીએ. 1 2 3 સ્ટાર્ટ. અહીંયા 46 સેકન્ડ થઈ ગઈ છે. 45 41 38 32 હવે 20 સેકન્ડ. હવે નહીં જીતી શકો 500 રૂપિયા. ટાઈમ પૂરો થઈ ગયો છે. મારો વારો પૂરો થઈ ગયો ને હવે રવિરાજનો વાલો. છેલ્લે આપણે કાઉન્ટ કરશું કોણ અંધારાથી વધારે પાણીપુરી ખાય છે. જો અત્યારે રવિરાજ થઈ ગયા છે રેડી. ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. રેડી? પાણી ટેસ્ટ કરે છે, બોલો રેડી ને? ચલો અહીંયા આપણે ટાઈમર સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટ. ઓહો 10 સેકન્ડમાં 3 પૂરી વહી ગઈ છે ગાઈસ. એવું લાગે છે હું હારી જઈશ 20 સેકન્ડમાં. ફાસ્ટમ ફાસ્ટ ગયા મારા 500 ગયા. 30 સેકન્ડ છે. તારી ખાલી થાય છે. કોણ જીતશે ગાઈસ કે તમને શું લાગે છે? ચલો છેલ્લી 20 સેકન્ડ બાકી છે. ફાસ્ટ. નાઇન 7 6 4 3
2 1 સ્ટોપ. ઓહો જો ગાઈસ, મારી થાળી જોવો ને એની થાળી જોવો. તમને શું લાગે છે કોણ જીતું હોય છે? કોણ જીતું હોય છે? સાક્ષીએ કહી દીધું. ભારો પેલા આને ડિસ્કનેક્ટ કરી નાખો. ચલો હવે કયામાં તમે જ જીતા હોય ને. મારી તો હજી 5 10 ને 12 5 શું ઝડપ છે. 8 પૂરી હોય થી 12. આપણું ચેલેન્જ પૂરું થઈ ગયું છે. હવે આપણે ચેલેન્જ પ્રમાણે એને 500 રૂપિયા દેવા જોશે. પેલા આપણે જમી લઈ. તારી પાસે છે ને? લેતી આવી તો જાતો. સાક્ષી આપે પૈસા હાલશે ને? લાઈ જલ્દી તો લે 2-3 પૂરી વધારે ખવા હે. ઓહો મારી તીખી નહીં ખાઈ શકો. એ ગયરા પાણી હારે તો પાણીપુરી ખાય છે નાના છોકરાઓની જેમ. હાલે બટુ. ચલો આપણે એને પાણીપુરી તો ચેલેન્જ આપણે હારી ગયા છીએ. આપણે એને 500 આપવા જોશું. સાક્ષી લઈ આવે એટલે આપણે એને આપીએ. જો લક્ષ્મી આપી હે રવિરાજ. મહેનતની કમાણી હે. તે જોવો તો ખરા કઈ મહેનતની કમાણી. આ તો પ્રેન્ક થઈ ગયો. આ તો ચેલેન્જ ની આરે પ્રેન્ક. નથી જોતા તમારા. લક્ષ્મી ને ઘા ન કરાય. લક્ષ્મી નથી કાગળિયા હે. સાક્ષીએ તેના પપ્પાનું પ્રેન્ક કરી નાખ્યું. તમે જોતા નથી નોટ હાથમાં આવે છે કે ખોટી હે એમ. સાક્ષી તારા પપ્પાની તે તો પ્રેન્ક કરી નાખ્યો. ચલો હવે આપણે જમી લઈ પછી જમીને પૈસા આપીએ. ઓકે ચલો. ઈ તો ખાવાય માંડ્યા જો. હાલ દીકુ હાલ. હું કરી નાખ્યું.